નમસ્કાર મોર્નિંગ 100 સાથે હું છું રિંકલ સમાચારની શરૂઆત કરીએ તો આણંદમાં રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ સમાપન કાર્યક્રમમાં પીએમ મોદી ખેડૂતોને વર્ચ્યુઅલ સંબોધન કરશે। આણંદની કૃષિ યુનિવર્સિટીમાં ચાલી રહ્યો છે કાર્યક્રમ। સમારોહમાં ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે। ગૌણ સેવા પસંદગી મામલે ગૃહ વિભાગમાં બેઠક। અત્યાર સુધી 11 જેટલા લોકોની અટકાયત। પેપર લીક થયું હોવાનું પોલીસ વિભાગનું પ્રાથમિક અનુમાન। આજે ગૃહ વિભાગ કરશે સત્તાવાર જાહેરાત। પેપર લીક કેસમાં બહાર આવેલી ઇનોવા કારને લઈ ખુલાસો। કાર 3 મહિનાથી રિપેરિંગમાં પડી હોવાનું ગેરેજ માલિકનું નિવેદન। યુવરાજસિંહ જાહેર કર્યો હતો કારનો નંબર। હેડ ક્લાર્કની પરીક્ષામાં કથિત પેપર લીકનો કેસ। ન્યૂઝ 18 ગુજરાતી હિંમતનગરના હમીરગઢ ગામ પહોંચ્યું। યુવરાજસિંહે હમીરગઢના 2 વ્યક્તિ સામેલ હોવાનો કર્યો હતો ઉલ્લેખ। હમીરગઢના 2 યુવકો હાલ ગામમાં ગેરહાજર। ટેલિફોનિક સંપર્ક કરતા યુવાનોના ફોન નંબર બંધ। યુવકના ઘરે માત્ર તેની માતા જ રહે છે। પેપર લીક મુદ્દે આપ નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજી લગાવ્યા આરોપ। કહ્યું ગૌણ સેવાના સચિવને પુરાવા આપ્યા। ગૌણ સચિવ સાથે થઈ ટેલિફોનિક વાતચીત। યુવરાજસિંહ જાડેજાએ અસિત વોરા સામે તપાસની માંગ કરી। કહ્યું અસિત વોરા શંકાના દાયરામાં। સૌથી પહેલા અસિત વોરા સામે થાય તપાસ પેપર લીકની તપાસમાંથી દૂર કરવા માંગ કરી। પેપરકાંડમાં જે ગાડી ઉપયોગ થઈ તેના નંબર જાહેર કર્યા। યુવરાજસિંહે કહ્યું તપાસના વિશ્વાસુ વ્યક્તિને મોબાઈલ નંબર પણ આપીશું। પેપરકાંડમાં સંકળાયેલા 2 લોકો અમીરગઢના રહેવાસી હોવાનો દાવો। ગૃહ રાજ્યમંત્રી સીધી દખલગીરી કરે તેવી યુવરાજસિંહે કરી માંગ। 2 દિવસમાં ગૃહ રાજ્યમંત્રી સાથે મીટિંગ ગોઠવવા માંગ કરી। પેપર પ્રથમ વખત ઊંચા ફાર્મ હાઉસમાંથી હાર્ડ કોપીમાં બહાર આવ્યું હોવાનો દાવો। હેડ ક્લાર્ક પરીક્ષાના પેપર લીકના આરોપ મામલે અસિત વોરાનો ઉડાઉ જવાબ। કહ્યું પુરાવા મળ્યા બાદ લેવાશે પગલાં। પેપર લીક થયું કે નહીં તેની મને નથી ખબર। મંડળ પાસે હજુ સુધી કોઈ ફરિયાદ ન આવી હોવાનું અસિત વોરાનું નિવેદન। કહ્યું બીજા દિવસે મીડિયામાં પેપર લીકના સમાચાર સામે આવ્યા। 1 દિવસ સુધી ફરિયાદની રાહ જોઈ। જોકે અત્યાર સુધીમાં કોઈ પરીક્ષાર્થીની નથી આવી ફરિયાદ। પેપર લીક મામલે અસિત વોરાએ કહ્યું કોઈ પુરાવા નથી મળ્યા જેનાથી કહી શકાય કે પેપર લીક થયું। પેપર પૂર્ણ થયા બાદ વોટ્સએપ પર એક ફોટો આવ્યો હતો। પેપર શરૂ થયા પહેલા લીક થયાના નથી આવ્યા પુરાવા। મીડિયાના અહેવાલો બાદ પોલીસ વિભાગ હરકતમાં આવ્યું હોવાનું અસિત વોરાનું નિવેદન। કહ્યું જે કોઈ જવાબદાર હશે તેની સામે લેવાશે પગલાં। પેપર લીક મામલે કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ। મનીષ દોશીએ સરકાર અને ગૌણ સેવા પસંદગી મંડળ પર કર્યા પ્રહાર। કહ્યું પેપર લીક એ માત્ર આક્ષેપ નહીં પરંતુ હકીકત। સરકારે 1.5 લાખ પરિવારોની ચિંતામાં મૂક્યા। પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલનું ટ્વીટ। લોકો દ્વારા આપવામાં આવતી માહિતીને ગેરરીતિ રોકવા માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો। માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે। ગુજરાતમાં કોરોના કેસમાં સતત વધારો। છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 53 કેસ નોંધાયા। આજે કોરોનાથી એક પણ મોત નહીં। રાજ્યમાં હાલમાં 555થી વધુ એક્ટિવ કેસ। સૌથી વધુ વડોદરામાં કોરોનાના 13 કેસ નોંધાયા। અમદાવાદ અને રાજકોટમાં નોંધાયા 8 કેસ। સુરતમાં 6 કેસ જ્યારે નવસારી અને જામનગરમાં 4 કેસ નોંધાયા। વડોદરાની નવરચના સ્કૂલનો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ। સ્કૂલે મોડી જાણકારી આપતા ડીઈઓએ ફટકારી કારણ દર્શક નોટિસ। ડીઈઓની નોટિસ બાદ સ્કૂલ મેનેજમેન્ટનું નિવેદન। કહ્યું અમે સમયસર વાલીઓ અને વિદ્યાર્થીઓને જાણ કરી। વિદ્યાર્થી પોઝિટિવ આવતા ક્લાસ બંધ કરાયો। બાળકોમાં ઓમિક્રોનનો વેરિયન્ટ જલ્દી પ્રસરતો હોવાનું સામે આવતા વડોદરાનું આરોગ્ય તંત્ર સતર્ક બન્યું। વડોદરામાં એસએસજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં બાળકોને સારવાર આપવા માટે બાળ રોગ વિભાગમાં આગોતરી તૈયારીઓ કરાઈ। ગોત્રી હોસ્પિટલમાં બાળરોગ વિભાગ ખાતે અલાયદો સ્પેશિયલ વોર્ડ બનાવવામાં આવ્યો જેમાં 10 બેડ આઈસીયુ તેમજ વેન્ટિલેટરની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી। એસએસજી હોસ્પિટલમાં બાળરોગ વિભાગ ખાતે ઓક્સિજનની સુવિધા સાથેની 60 બેડની વ્યવસ્થા ઉપલબ્ધ કરાઈ। સાથે જ 18 પીઆઈસીયુ બેડ અને 10 વેન્ટિલેટર બેડ પણ તૈયાર કરવામાં આવ્યા। સુરતમાં કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા। સર કેપી કોમર્સ કોલેજમાં મ્યુઝિકલ ઇવનિંગ યોજાઈ। કાર્યક્રમમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના લીરે લીરા। પોરબંદરમાં કોરોના મૃતકોના પરિજનોને સહાયમાં હાલાકી। કોરોનાના કારણે મૃત્યુ પામેલા લોકોના મોતનું કારણ ન્યુમોનિયા દર્શાવ્યું હોવાનો આરોપ। જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ સિવિલ સર્જનને કરી રજૂઆત। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની માંગ। કોરોનાના મૃતકોના સ્વજનોને 3 લાખની સહાય આપો। જે મુદ્દે રાષ્ટ્રપતિને કરાશે રજૂઆત। વધુમાં કહ્યું અમારી પાસે આવ્યા 48,000 ફોર્મ। સુરતમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારને સરકારે સહાય આપી। સુરતમાં 9 કરોડથી વધુ રૂપિયાની સહાય અપાઈ। સુરત કલેક્ટરે અત્યાર સુધી 1815 પરિવારોને મદદ કરી।
સુરત શહેરમાંથી 1468 અરજીઓ આવી. જિલ્લામાં 488 અરજીઓ લોકોએ કરી. હજુ પણ લોકો કરી રહ્યા છે અરજી. કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને અપાઈ રહી છે 50,000ની સહાય. સુરત સિવિલ હોસ્પિટલમાંથી આરોપી ફરાર. પ્રોહિબિશનના કેસમાં પોલીસ મેડિકલ ટેસ્ટ માટે આરોપીને લાવી હતી. આરોપી બાથરૂમનો કાચ તોડી ફરાર થયો. દેશમાં આખરે ખેડૂતોનું આંદોલન પૂર્ણ થયું. ખેડૂતોએ દિલ્હીના બોર્ડર ખાલી કરી દીધા. કિસાન નેતા રાકેશ ટિકૈતે રોડ શો કરીને બોર્ડર ખાલી કરાવ્યા. મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા. ઉત્તર પ્રદેશના કૌશામ્બીમાં ખેડૂતોએ રેલી કાઢી રસ્તાઓ ખુલ્લા કર્યા. 1 વર્ષથી વધુ સમય વીત્યા બાદ ખેડૂતોએ આંદોલન સમેટી લીધું. કેન્દ્ર સરકારે 3 કૃષિ કાનૂન પરત લેતા ખેડૂતોનું આંદોલન પૂર્ણ. દિલ્હી અને હરિયાણા વચ્ચેનો સીધું બોર્ડર પરથી ફરીથી ખુલ્લી મુકાઈ છે. ખેડૂતોએ બોર્ડર ખાલી કરતા સોનીપત ડીસી અને એસપી સામે બોર્ડર ટ્રાફિકની અવરજવર માટે ખુલ્લો મુકાયો. સુરેન્દ્રનગર જિલ્લાના કાળાતલના કચરિયાની શિયાળામાં ભરપૂર માંગ. કચરિયાનો સ્વાદ હવે રાજ્ય બહાર પહોંચ્યો. વેપારીઓ રાજ્યની સાથે સાથે મુંબઈમાં પણ મોકલી રહ્યા છે સ્વાસ્થ્યવર્ધક કચરિયું. પાટણ જિલ્લામાં રાયડાના પાકનું વિક્રમજનક વાવેતર થયું. ચાલુ સિઝનમાં 38,000 હેક્ટર જમીનમાં વાવેતર થયું. ગોલ્ડન માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલક આવક. 1.5 લાખ જેટલી મગફળીની ગુણીની આવકથી યાર્ડ છલોછલ. અરવલ્લીના જીવાદોરી સમાન માજુમ ડેમમાંથી સિંચાઈ માટે બીજા તબક્કાનું પાણી છોડાયું. કાંઠા વિસ્તારની 1,000 હેક્ટર જમીનને સીધો અને 2,000 હેક્ટર જમીનને પરોક્ષ રીતે થશે ફાયદો. સુરેન્દ્રનગરના લખતર ગામના મોક્ષધામ તરફના રસ્તાના સમારકામની માંગ ઉઠી. મોક્ષધામ તરફ રસ્તાની હાલત છેલ્લા ઘણા સમયથી બિસ્માર. રસ્તા પર ભરાયેલા રહે છે ગંદા પાણી. 10મી વાઇબ્રન્ટ સમિટમાં 13 પાર્ટનર દેશોની જાહેરાત. ઓસ્ટ્રેલિયા, જાપાન, ઇઝરાયલ, ડેનમાર્ક, ફ્રાન્સ, ફિનલેન્ડ, યુકે બનશે પાર્ટનર. સ્વીડન, શ્રીલંકા, પોલેન્ડ, નેધરલેન્ડ પણ સમિટમાં પાર્ટનર દેશ. વધુ 2 દેશ આ યાદીમાં સામેલ થઈ શકે છે. જર્મની અને નોર્વેનો પાર્ટનર કન્ટ્રીમાં થઈ શકે છે સમાવેશ. ગત સમિટમાં હતા 15 પાર્ટનર દેશ. 10મી વાઇબ્રન્ટ સમિટમાં 20થી વધુ દેશો જોડાય તેવી સંભાવના. સીએમ ભૂપેન્દ્ર પટેલે ઉત્તર પ્રદેશના પ્રવાસે. સરયુ ઘાટ પર સીએમએ પરિવાર સાથે આરતી કરી. સીએમએ હનુમાન ગઢીમાં પૂજા અર્ચના પણ કરી. હાલમાં ભાજપ શાસિત રાજ્યોના સીએમ છે યુપીમાં. 11 રાજ્યોના મુખ્યમંત્રીઓએ સરયુ ઘાટ પર મહાઆરતી ઉતારી. હનુમાન ગઢી મંદિરમાં પૂજા અર્ચના કરી. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, ત્રિપુરાના મુખ્યમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા. લખીમપુર ખીરી હિંસામાં જેલમાં બંધ દીકરા વિશે સવાલ પૂછતા ભાજપ નેતા અશ્રે મિશ્રા ભડક્યા. પત્રકારોને અપશબ્દો કહી માઇક ખેંચી લીધું. કાર્યક્રમમાં હાજરી આપવા ગયેલા અજય મિશ્રાએ ગુમાવ્યો કાબુ. પત્રકારે અજય મિશ્રાને એસઆઈટી તપાસ વિશે સવાલ કરતા મંત્રીજી રોષે ભરાયા. મિશ્રાએ પત્રકારને ધક્કો મારીને અપશબ્દો બોલ્યા. કહ્યું, જે કામ કરવા આવ્યા છો એ વિશે વાત કરો. પૂર્વ ક્રિકેટર હરભજનસિંહ કોંગ્રેસમાં સામેલ થઈ શકે. પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુ સાથે કરી મુલાકાત. સિદ્ધુએ બંનેની તસવીર ટ્વિટર પર શેર કરી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભાજપ પર પ્રહાર. કહ્યું, 2024ની લોકસભાની ચૂંટણીમાં આખા દેશમાં ભાજપની હાર જોવાની ઈચ્છા. ફરીથી એક વખત ખેલા હોવે. આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરીમાં મોટી દુર્ઘટના બની. એસટી બસ નહેરમાં ખાબકતા 5 મહિલા સહિત 9 લોકોના મોત. 20થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા. બસમાં સવાર હતા 45 લોકો. નહેરમાંથી 9 મૃતદેહો બહાર કઢાયા. 38 લોકોને બસમાંથી સુરક્ષિત કાઢી લેવાયા. હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ. મૃતકોને 5 લાખની સહાય આપવા સરકારની જાહેરાત. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બાંગ્લાદેશના પ્રવાસે. ઢાકા એરપોર્ટ પર તેમને ગાર્ડ ઓફ ઓનર અપાયું. બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના પણ ઉપસ્થિત રહ્યા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બાંગ્લાદેશના વિદેશમંત્રી સાથે મુલાકાત કરી. બાંગ્લાદેશની આઝાદીને 50 વર્ષ પૂર્ણ થતા કાર્યક્રમનું આયોજન. જમ્મુ કાશ્મીરમાં આતંકી વિરુદ્ધનું ઓપરેશન પૂર્ણ. સેનાએ હિરોઝ અહમદ નામનો એક આતંકીને ઠાર માર્યો. દક્ષિણ કાશ્મીરના પુલવામામાં શરૂ હતું ઓપરેશન. જમ્મુ કાશ્મીરના પૂંછના સુરનકોટ વિસ્તારમાં લશ્કરના કમાન્ડર અબુ ઝરાર ખાન અબુએ ઓક્ટોબરમાં પૂંછમાં સર્ચ ઓપરેશન દરમિયાન સેનાના 5 જવાનો પર હુમલો કર્યો હતો. કુનુર હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા ગ્રુપ કેપ્ટન વરુણસિંહ થયા શહીદ. બેંગાલુરુમાં સારવાર દરમિયાન લીધા અંતિમ શ્વાસ. તમિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર ક્રેશ થયું. એ સમયે સીડીએસ બિપિન રાવત અને તેમના પત્ની સહિત 14 લોકો હતા સવાર. દુર્ઘટનામાં એકમાત્ર બચેલા ગ્રુપ કેપ્ટન વરુણસિંહ પણ થયા શહીદ.
દેશમાં રસીકરણનો આંકડો 135 કરોડને પાર. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને આપી જાણકારી. ગીર સોમનાથના ઇમાજ ગામમાં લૂંટ વિથ મર્ડરની ઘટના. ઘરમાં એકલવાયું જીવન જીવતા 70 વર્ષના વૃદ્ધાની ઘરમાં ઘૂસી હત્યા કરી. વૃદ્ધાએ કારમાં પહેરેલા દાગીનાની લૂંટ કરી. લૂંટારુઓ ફરાર. નવસારીના જલાલપુરમાં કિશોરીએ કરી આત્મહત્યા. વેસવા ગામના કુંડળફળિયામાં રહેતી 17 વર્ષીય કિશોરીએ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. તરુણી ધોરણ 12માં કરતી હતી અભ્યાસ. અમરેલીમાં પત્નીના વિયોગમાં પતિએ આપઘાત કર્યો. વડિયાના દેવ ગામે 34 વર્ષીય યુવકે જીવન ટૂંકાવ્યું. પત્ની સાંભળ્યા હોવાથી યુવકે ભર્યું પગલું. જેતપુરમાં કાપડ પર 12% જીએસટીનો વિરોધ. જેતપુરના એકમોએ બંધ પાડી વિરોધ નોંધાવ્યો. પ્રિન્ટિંગ અને ડાઇંગ એસોસિએશને મામલતદારને આવેદનપત્ર આપ્યું. સાડી મોંઘી થતા ડિમાન્ડ ઘટવાની અને ઉદ્યોગને માઠી અસર થવાની ભીતિ. રાજ્યમાં જામશે ઠંડીનું જોર. 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. કચ્છ, નલિયા, કંડલા કોલ્ડવેવની આગાહી. રાજકોટ, જૂનાગઢ, અમરેલી સહિત કોલ્ડવેવની આગાહી. નલિયામાં 5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું. નલિયામાં 3 દિવસ માટે સિવિયર કોલ્ડવેવની આગાહી. ઉત્તર પૂર્વીય પવનોને કારણે ઠંડીનું જોર વધશે. રાજકોટ મનપાની મળેલી સંકલન બેઠકમાં ભાજપના કોર્પોરેટરનો વિરોધ. મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના હોદ્દાઓની ટર્મ અઢી પચકી હોવાની સામે 3 વર્ષનો કોન્ટ્રાક્ટ અપાતા કોર્પોરેટર નેહલ શુક્લએ નોંધાવ્યો વિરોધ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત કર્મચારીઓને છૂટા કરવા મામલે ભાજપ સિન્ડિકેટ સભ્ય નેહલ શુક્લનું નિવેદન. કહ્યું, સરકાર તરફથી કોઈ લેખિત આદેશ નથી આવ્યો. એક સાથે તમામને છૂટા કરાયા તે યોગ્ય નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિના ઘરે લાખોના ખર્ચના આક્ષેપ મામલે ભાજપના સિન્ડિકેટ સભ્ય નેહલ શુક્લનું નિવેદન. કહ્યું, અગાઉ પણ રિનોવેશન માટે આવા ખર્ચ થયેલા કોઈ મોટી વાત નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષ નેતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરનું નિવેદન. કહ્યું, એએમસી વિપક્ષ નેતાની ટૂંક સમયમાં જાહેરાત કરી દેવામાં આવશે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ આજે જશે ઉત્તર ગુજરાતના પ્રવાસે. બપોરે 3 કલાકે વિસનગર વાલમ ગામ જશે. વાલમ ચલેશ્વરી માતાજીના મંદિરે તેમનું સ્વાગત કરાશે. દ્વારકા જિલ્લામાં સરકારી મોડેલ સ્કૂલની હકીકત સામે આવી. ખંભાળિયાના વિજલપુરમાં આધુનિક શિક્ષણ માટે કરોડોના ખર્ચે શરૂ કરાયેલી મોડેલ સ્કૂલમાં શિક્ષકોની અછત. 560 વિદ્યાર્થીઓ સામે માત્ર 8 શિક્ષક. ભાવનગર મહાનગરપાલિકામાં કાર્પેટ પદ્ધતિનો અમલ કરતા આવકમાં વધારો. 8 વર્ષમાં 100 કરોડના વેરા સુધીની સફર. કાર્પેટ પદ્ધતિ અમલ આવ્યા બાદ લોકો સ્વયંભૂ બની રહ્યા છે ટેક્સ. ટ્રાફિક સમસ્યા મુદ્દે એએમસીનો હાઈકોર્ટમાં જવાબ. ટ્રાફિક ન થાય માટે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલુ. સારી ગુણવત્તા સાથે રોડની કામગીરી યથાવત. ગાંધી આશ્રમના રીડેવલપમેન્ટ પ્લાન મંજૂર થયા બાદ એએમસી કરશે કામ. ટ્રાફિક ન થાય માટે ભીમજીપુરાથી ચાંદોડિયા ઓવરબ્રિજ બનાવાશે. કોર્પોરેશને કહ્યું, મિસમાર્ક રોડ ન રહે માટે કામગીરી ચાલુ. બજેટને લઈ એએમસીનું નિવેદન. કોવિડ સમયે એએમસીનું બજેટ ખોરવાયું. બજેટ સાચવીને રસ્તાની સારી કરી રહ્યા છે કામગીરી. એએમસીના નિવેદન પર હાઈકોર્ટનું અવલોકન. રોડ બનાવો, સુવિધા આપો, બજેટના બહાના ના આપો. મોર્નિંગ 100 સમય થયો છે એક વિરામનો. વેલકમ બેક. મોર્નિંગ 100માં આગળ વાત કરીએ તો આણંદમાં લાકડાના પીઠામાં લાગેલી આગ કાબૂમાં. પેટલાદના સુણાવ રોડ પર બન્યો હતો બનાવ. લાકડાના ઢગલામાં મોડી રાત્રે આગ. પેટલાદ ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો. અમદાવાદના નારોલા વેપારીએ 58 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી. ઘરના 4 સભ્યોએ વેપારી પાસેથી 58 લાખ રૂપિયાનો કાપડનો માલ ખરીદી ઠગાઈ આચરી. નવસારીના પાલગભણ ગામનો વિડીયો વાયરલ. પતિએ પોતાની પત્ની અને પ્રેમીનો વિડીયો બનાવી વાયરલ કર્યો. પ્રેમીને નગ્ન કરી થાંભલા સાથે બાંધીને માર માર્યો. સુરતના પાંડેસરાના વિસ્તારમાં જ્વેલર્સમાં ચોરી. પાસેની દુકાનમાં બાખુરું પાડી જ્વેલર્સમાં ચોરી. તસ્કરો 15,25,000ના ઘરેણા ચોરી ફરાર. વલસાડમાં એકના ડબલ કરી આપવાની લાલચ આપી ઠગાઈ કરનારા 5 આરોપીઓ ઝડપાયા. ઠગ ટોળકી કપરાડાના નાના પોંઢા ગામ નજીકથી ઝડપાઈ. ટોળકી પાસેથી લક્ઝરી કાર પણ મળી આવી. દ્વારકા પાસે આવેલી ડિટર્જન્ટ કંપનીને તેમના જ કર્મચારીઓએ કરોડોનો ચૂનો લગાવ્યો. આરોપીઓએ સાથે મળી પેટકોકની જગ્યાએ કંપનીમાં કોલસો લાવી બિલટી રસીદ આપી કૌભાંડ આચર્યું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના સોનારડી ગામેથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો. પોલીસે દરોડા પાડીને વિદેશી દારૂની 191 પેટી ઝડપી પાડી. 2 બુટલેગરની ધરપકડ.
સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા હાઈવે પર માલ ભરેલી ટ્રકે પલટી મારી. ટ્રક પલટી મારતા ડ્રાઈવર અને ક્લીનરને સામાન્ય ઈજા પહોંચી. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. સાયબર ક્રાઇમે પશ્ચિમ બંગાળથી વેજાબાદ સટોડિયાની ધરપકડ કરી. પોતાની એપ્લિકેશન પર ક્રિકેટ સહિતની મેચ એડવાન્સ બતાવવાનો આરોપ. એપ્લિકેશનથી ટીવી ચેનલના માલિકોને થતું હતું લાખોનું નુકસાન. દમણમાં કિશોરને ઢોરમાર મારવા મામલે 3 આરોપીઓની ધરપકડ. ચોરીની આશંકાએ કિશોરને બાંધીને મરાયો હતો માર. કિશોરને જાહેરમાં નગ્ન કરી મારવાની ઘટનામાં દમણ પોલીસે કરી કાર્યવાહી. કિશોરને તાલિબાની સજા કરી જાહેરમાં માર મારતા 3 લોકોની કરી ધરપકડ. જોકે ભોગ બનનાર કિશોર સુધી હજુ નથી પહોંચી શકી પોલીસ. સુરતના ઓલપાડમાં આધેડની હત્યા કરાઈ. તીક્ષ્ણ હત્યાના ઘા મારી હત્યા કરી દેવામાં આવી. અજાણ્યા શખ્સો હત્યા કરી ફરાર થયા. સુરેન્દ્રનગરના વાંકાનેરમાં હત્યા કરી નાસી છૂટેલો આરોપી ચોટીલાના તાજપર ગામેથી ઝડપાયો. નાની મોરડી પોલીસે બાતમીના આધારે આરોપીને રિક્ષા સાથે દબોચી લીધો. સુરેન્દ્રનગરના થાનગઢ ચોટીલા હાઈવે પરથી ગેરકાયદે ખનીજ ચોરી કરતા 4 ડમ્પર પકડાયા. ડમ્પરને સીઝ કરવાની સાથે 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને ચોટીલા પોલીસને સોંપાયો. અમદાવાદમાં એટીએમમાંથી ચોરીનો પ્રયાસ. સીસીટીવીમાં કેદ. વસ્ત્રાલમાં ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના એટીએમમાં ચોરીનો પ્રયાસ કરાયો. ડિજિટલ લોક અને દરવાજો તોડી એટીએમને નુકસાન પહોંચાડ્યું. દેવગઢ બારિયાના ભૂલવડ ગામમાં ધાર્મિક પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગની ઘટનામાં વધુ એક મોત થયું છે. ખોરાકી ઝેરની અસરના કારણે અત્યાર સુધીમાં કુલ 8 લોકોના મોત થયા છે. અરવલ્લીના મોડાસામાં ગારુડી નજીક બસ પલટી. રોડ પર ખાડામાં પટકાતા બસ પલટી મારી ગઈ. બસમાં સવાર ડ્રાઈવર, કંડક્ટર અને 1 પેસેન્જરનો આબાદ બચાવ. જેતપુરમાં તત્કાલ ચોકડી પાસે એસટી બસે નડ્યો અકસ્માત. જસદણ ધોરાજી રૂટની મિની બસ ડિવાઈડર પર ચડી ગઈ. પોરબંદરના આખલાનો આતંક. રસ્તા પર થયું આખલા યુદ્ધ. રામટેકરી નજીક આખલા વાખડતા 4 વાહનોને નુકસાન. દાહોદમાં પ્રથમ વખત કંટ્રોલ બ્લાસ્ટના ઉપયોગથી ઇમારત ધરાશાયી. 15 સેકન્ડમાં ઇમારત જમીનદોસ્ત થઈ. રાવડાલ સ્થિત જૂની બંધ મિલની ઇમારતને બ્લાસ્ટ કરી તોડવામાં આવી. પીએમ મોદી આજે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર સમારોહમાં હાજર રહેશે. 1971ના યુદ્ધના 50 વર્ષ પૂર્ણ થતા વિજય વર્ષ સમારોહનું આયોજન. આ જગ્યા પર 4 વિજય મશાલોને શાશ્વત મશાલ સાથે વિલય કરાશે. દિલ્હીમાં સીઆરપીએફના જવાનની આત્મહત્યા. AK-47 રાઇફલથી આપઘાત કર્યો. જવાન ઉદયવીર સિંહ યુપીના રહેવાસી હતા. સીઆરપીએફની 65મી બટાલિયનના જવાન હતા. યુપીમાં યોગી સરકારે ચૂંટણી પહેલા મફત રાશનની સાથે અન્ય કેટલીક ચીજો આપવાનું કર્યું શરૂ. જેના માટે ભારે ભીડ જોવા મળી. સરકારી રાશનની દુકાનો પર મફત રાશનની સાથે તેલ, મીઠું અને દાળ જેવી ચીજોનું વિતરણ. આ યોજનાનો લાભ 15 કરોડ લોકોને મળશે. માર્ચ 2022 સુધી યોજના ચાલુ રહેશે. મધ્યપ્રદેશના સાગરમાં રસ્તા પર સાયકલ સવારને ટ્રક ચાલકે મારી ટક્કર. નેશનલ હાઈવે પર થયેલા અકસ્માતમાં સાયકલ સવારનું મોત. દૃશ્યો સીસીટીવીમાં કેદ થયા. ટ્રક જપ્ત કરાઈ. ડ્રાઈવર વિરુદ્ધ કેસ દાખલ. અગિયાળાના અંબાલામાં કપડાની દુકાનમાં આગ લાગી. દુકાન માલિકનો પરિવાર દુકાનમાં હતો, પરંતુ તુરંત બહાર નીકળી જતા તમામનો આબાદ બચાવ. એનસીબીએ મુંબઈમાં કેટલાક સ્થળો પર એકસાથે પાડ્યા દરોડા. જેમાં કરોડોનું ડ્રગ્સ જપ્ત. મેગી જેવી ગ્રોસરીના સામાનમાં નશાના સોદાગરોએ છુપાવ્યું હતું કરોડોનું ડ્રગ્સ. પટનાના જાનીપુરમાં કેટલાક લોકોએ સરેઆમ કરી સરપંચની હત્યા. હાલમાં જ તેઓએ જીતી હતી સરપંચની ચૂંટણી. રાજસ્થાનના બાંસવાડામાં કેબિનેટ મંત્રી મહેન્દ્રજીતસિંહ માલવીયના પુત્રના લગ્નમાં ફાયરિંગ. ભાજપ નેતાની પુત્રી સાથે થયા મંત્રીના પુત્રના લગ્ન. ગાઝિયાબાદમાં એક લગ્ન સમારોહમાં દુલ્હા દુલ્હને કર્યું હવામાં ફાયરિંગ. ઘટના 9 ડિસેમ્બરની હોવાનું અનુમાન. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી. મધ્યપ્રદેશના ઇન્દોરમાં ઇન્સ્ટાગ્રામ પર વિડીયો બનાવતા સમયે કિશોરનો જીવ ગયો. 10મા ધોરણમાં ભણતો છાત્ર કોઈ ઘરે ન હતું ત્યારે બનાવ્યો હતો વિડીયો. છત્તીસગઢના રાયપુરમાં એક લગ્ન સમારોહમાં દુર્ઘટનાની હડકંપ. વરમાળા પહેરાવતા સમયે જ ક્રેનની મદદથી હવામાં લટકતો ઝૂલો તૂટી જતા સર્જાઈ દુર્ઘટના. જમીનથી 15 ફૂટ ઊંચાઈ પર પહોંચતા જ ક્રેન સાથે જોડાયેલા ઝૂલાનું દોરડું તૂટી ગયું અને તે નીચે આવી પડી ગયો. જોકે દુલ્હા દુલ્હનને ઈજા ન પહોંચતા ફરી સમારોહ શરૂ કરાયો. પટણામાં એક જ્વેલર્સની દુકાનમાં આગ લાગતા હડકંપ. મોડી રાત્રે લાગેલી આગમાં દુકાન માલિકને લાખોનું નુકસાન.
પટણામાં ગંગા નદીમાં રેતી ભરેલી એક બોટ પલટી ગઈ, જે સમયે દુર્ઘટના ઘટી તે સમયે બોટ કિનારે પહોંચી ચૂકી હતી, તો નદીમાં ડૂબી રહેલા લોકોને યેનકેન પ્રકારે બચાવી લેવાયા। ફ્યુલ ફોર ઇન્ડિયા 2021 કાર્યક્રમમાં ઈશા અંબાણી અને આકાશ અંબાણી જોડાયા। દેશના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ચર્ચા કરાઈ। ઈશા અંબાણીએ કહ્યું, નાના વ્યવસાયો દેશની આર્થિક કરોડરજ્જુ, નાના વ્યવસાયોને ડિજિટલ ફલક પૂરી પાડવી જોઈએ। જીઓ માર્ટની નવી પહેલ, કરિયાણું અને શાકભાજીની વોટ્સએપ પર ડિલિવરી કરશે। મેસેજિંગ એપ્લિકેશનનો ઉપયોગ શરૂ, ગ્રાહકોને કરિયાણાનો ઓર્ડર આપવાની સુવિધા। રિલાયન્સ જીઓની વધુ એક સિદ્ધિ, નવેમ્બર માસમાં 4G ડાઉનલોડ સ્પીડ સૌથી વધુ 24.1 મેગાબાઇટ પ્રતિ સેકન્ડની સ્પીડ ગ્રાહકોને મળી। ટ્રાઈના ડેટા ચાર્ટમાં વિગતો આવી સામે। રશિયાના રક્ષા મંત્રાલયે પોતાની સેનાને હિમાચ્છાદિત પર્વતો પર કરાયેલી ટ્રેનિંગનો વિડીયો જાહેર કર્યો। રશિયા દર વર્ષે કરે છે ઇન્ટરનેશનલ આર્મી ગેમ્સનું આયોજનમાં 30 દેશોની સેનાઓ પોતાની તાકાત અને હુનર બતાવે છે। રશિયાની સયાન પર્વતમાળા પર રશિયાની સેના ફૂલ એક્શનમાં જોવા મળી। બરફ ધસતા કોઈ દુર્ઘટના સર્જાય તો કેવી રીતે વ્યક્તિનો જીવ બચાવી શકાય અને રશિયાના સૈનિકને ઘાયલ વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડવાની ટ્રેનિંગ કરતા જોવા મળ્યા। મોર્નિંગ 100માં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।